નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે. ક્યારેક તમે વિચાર્યું છે કે શિક્ષકના હાથમાં રહેલો જે ચોક છે એ માત્ર એક સફેદ દાંડી નથી, તે બાળકનું ભવિષ્ય ઘડવાનું સાધન છે. પાઠ ભણાવતી વખતે આંખોમાં વસતા સપના છે, ક્લાસરૂમની દિવાલો, બાળકોનું હાસ્ય, બ્લેકબોર્ડ પર લખાતું દરેક શબ્દ. આ બધું જ શિક્ષક માટે માત્ર નોકરી નથી, તે જીવન છે, ધર્મ છે અને ઓળખ પણ છે. પરંતુ આજના ગુજરાતમાં આ જ શિક્ષક, આજના માર્ગદર્શક, આજના પ્રકાશ દબાણ, કાગળના કામ અને બિન શૈક્ષણિક ફરજોની ભઠ્ઠીમાં એક એક કરીને બુઝાઈ રહ્યા છે. જી હા, આવો જ એક દીવો બુઝાયો છે અરવિંદભાઈ વાઢેર નામનો, અને આની સાથે જ બુઝાઈ ગયા છે એક પરિવારના સપનાઓ, એક 12 વર્ષની ઉંમરના દીકરાની દુનિયા અને એક પત્નીની આશા અને સમાજનું એક મૂલ્યવાન સેવા. જ્યાં એક તરફ ગુજરાતમાં મતદાર યાદી સુધારણા એટલે કે SIRની કામગીરી ચાલી રહી છે, જેમાં શિક્ષકો તંત્ર તરફથી અસહ્ય દબાણ અનુભવી રહ્યા હોવાની ફરિયાદો કરી રહ્યા છે, ત્યાં જ આ બધાની વચ્ચે ગીર સોમનાથના કોડીનાર ખાતે છારા કન્યા પ્રાથમિક શાળાના શિક્ષક અરવિંદભાઈ વાઢેરે SIRની કામગીરીના ભારણ અને માનસિક તણાવના કારણે જીવન ટૂંકાવ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. એટલું જ નહીં, તેમણે તો પોતાની સુસાઇડ નોટમાં SIRની કામગીરીના તણાવને સ્પષ્ટપણે આ પગલાંનું કારણ ગણાવ્યું છે. જોકે હવે સવાલ એ થઈ રહ્યો છે કે એક શિક્ષકને આટલું બધું તૂટવા સુધી કોણ લઈ ગયું? કયા દબાણ, કયા ટાર્ગેટ, કયા ફોર્મ કે જેના કારણે તેમને પોતાની જિંદગીની અંતિમ પાનું લખવું પડ્યું હતું? આ કોઈ ફિલ્મની કહાની નથી, આ વાસ્તવિકતા છે, આપણા ગુજરાતની હકીકત છે. એક શિક્ષક, એક પિતા, એક પતિ અરવિંદભાઈ વાઢેર પોતાની જ જિંદગીના અંતિમ પાના પર સ્પષ્ટ લખીને ગયા છે કે મારાથી હવે આ SIRનું કામ થતું નથી, હું તણાવમાં છું, કોઈ પણ રસ્તો નથી. એવા સમાચાર સામે આવ્યા છે કે ગીર સોમનાથના કોડીનાર તાલુકામાં છારા કન્યા પ્રાથમિક શાળાના 40 વર્ષીય શિક્ષક અરવિંદભાઈ વાઢેર 12 વર્ષના બાળકના પિતા હતા અને પાછળ રહી ગયેલા પરિવારને એક એવી ચિઠ્ઠી આપી ગયા છે જે વાંચીને જ રડી પડવું એ સ્વાભાવિક છે. કારણ કે તેમને આ ચિઠ્ઠીમાં એવું લખ્યું છે કે મારાથી કોઈ પણ કાળે આ SIRનું કામ થઈ શકે તેમ નથી. થાક્યો છું, તણાવમાં છું, અંતિમ પગલું સિવાય કોઈ જ રસ્તો નથી. કેવું કહેવાય કે એક શિક્ષક જે 2010થી સેવા આપતો હતો, જેને હવે બૂથ લેવલના ઓફિસર એટલે કે BLOનું બિન શૈક્ષણિક કામ સોંપવામાં આવ્યું, અને વળી એવી ફરિયાદ હતી કે આ કામનું દબાણ એટલું બધું કે રાતે 12 વાગ્યા સુધી ફોન, ડેટા એન્ટ્રી, ઘેર તપાસ, અને તેઓ જ્યારે આ અંતિમ પગલું ભર્યું ત્યારે તેની આગલી રાતે તો 2 વાગ્યા સુધી કામ કરવું પડ્યું હતું. અને પછી એક સામાન્ય સાંજ, એક સામાન્ય દિવસ, અને પછી એક સામાન્ય સાંજ, એક સામાન્ય દિવસ, અને પછી અચાનક એક ચિઠ્ઠી મળી જેમાં અરવિંદભાઈએ લખ્યું હતું કે મારાથી કોઈ પણ કાળે હવે આ SIRના કામ થઈ શકે તેમ નથી, અને હું છેલ્લા ઘણા દિવસોથી સતત થાક અને માનસિક તણાવ અનુભવું છું. મારી પાસે આ અંતિમ પગલું ભરવા સિવાય કોઈ પણ રસ્તો નથી. આ શબ્દો માત્ર વાક્ય નથી, તે દરેક લાઈન એક ચીસ છે, એક દરેક મદદ માટેની પોકાર છે જે કોઈએ જ સાંભળી નહીં. અરવિંદભાઈ ગયા 15 વર્ષથી શિક્ષક હતા, વિદ્યાર્થીઓ માટે ગર્વ, શાળામાં સંસ્કાર આપનાર અને પરિવારનો આધાર, અને હવે આપઘાત. તેમના પરિવારજનોનું કહેવું છે કે તેઓ રાત્રે 2 વાગ્યા સુધી BLOનું કામ કરતા હતા. રાત દિવસ કામ, દબાણ, ટાર્ગેટ, અને તેમનો અંતિમ શ્વાસ પણ કાગળ કામમાં જ ફસાઈ ગયો હતો. એક માણસની મર્યાદા હોય, સહનશક્તિ હોય, પરંતુ તંત્રને, કચેરીઓને અને ટેબલ પર બેઠા અધિકારીઓને આ મર્યાદા દેખાતી નથી. મીડિયામાંથી એવા અહેવાલ સામે આવ્યા છે કે ગીર સોમનાથના શિક્ષક સંઘના પ્રમુખ વિનોદ બારડે આ અંગે એક મીડિયા સમક્ષ એવી જાણકારી આપી કે અરવિંદ વાઢેર એ દેવડી ગામે પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા, અને BLO કામગીરીના રીતે દબાણ હેઠળ તેમને આ પગલું ભર્યું છે. જોકે એક શિક્ષકની ફરજમાં શિક્ષણ, પાઠ્યપુસ્તક, પ્રગતિ આ બધું તો આવે જ છે, પરંતુ પછી આવે છે BLO જેવું બિન શૈક્ષણિક કામ કે જેમાં ઘેર જઈને મતદાર યાદી ચકાસવી, ઓનલાઈન ડેટા એન્ટ્રી કરવી, રાત્રે 10 થી 11 વાગે આવતી સ્ટેટસ અપડેટ કોલ, અને આજે જ ટાર્ગેટ પૂરો કરો જેવી હેરાનગતિ, SIRના ફોર્મ, રિવિઝન લિસ્ટ, વેલિડેશન, ફોટા અપલોડ, આ બધા જમાં ક્યાંય મનુષ્યને 2 વાગ્યા સુધી આ કામ કરાવી શકાય તે પ્રશ્ન થાય છે.
એક શિક્ષકના જીવનનો અંત આવી જાય, પરંતુ તંત્રના કાન પર જરા પર જુવાટ નથી આવતો. અને હવે એવા સમાચાર સામે આવ્યા છે કે અરવિંદભાઈના પરિવારે એક જ માંગ કરી છે કે તેમની પત્નીને નોકરી આપો, જવાબદાર અધિકારીઓ પર કાર્યવાહી કરો અને BLOની કેડર શિક્ષકોમાંથી દૂર કરો. પણ આની સામે જવાબ શું? તો કે ચૂપ્પી, મૌન. જોકે આ અંગે આ મામલામાં કોડીનાર પોલીસ સ્ટેશનમાં મૃતકના પરિવાર તરફથી દાખલ કરાયેલી ફરિયાદ મુજબ એક્સિડેન્ટલ ડેથ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમની સુસાઇડ નોટને ફોરેન્સિક તપાસ હેઠળ FSLમાં એટલે કે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવશે. જોકે આ કોઈ ઘટના બની હોય તે કોઈ પહેલી ઘટના નથી. આવી જ અન્ય ઘટનામાં કપડવંશથી સામે આવ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. તાલુકાના નવાપુરા પ્રાથમિક શાળાના આચાર્ય અને BLO રમેશભાઈ પરમારનું ઊંઘમાં જ નિધન થઈ ગયું હતું, જેને લઈને તેમના પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે કે BLOની કામગીરીના કારણે ડિપ્રેશનમાં હૃદય રોગના હુમલાથી તેમનું નિધન થયું છે. રમેશભાઈ પરમાર તેમના પરિવારમાં તેમના પત્ની અને 2 દીકરીઓ છે. તેમના પરિવારમાં કમાનારા વ્યક્તિ તેઓ એકમાત્ર હતા. રમેશભાઈ રોજની 94 કિલોમીટર મુસાફરી કરીને તેમની BLOની કામગીરી કરવા માટે જતા હતા અને BLOની કામગીરી દરમિયાન તેઓ ઘેર સંપર્ક કરીને રાતે ઘેર આવીને પણ ઓનલાઈન એપ્લિકેશનમાં BLOની કામગીરી કરતા હતા. એટલું જ નહીં, ઘરે જ્યારે નેટવર્કની સમસ્યા હોય તેના કારણે તે ઘરથી દૂર જઈને પણ મોડી રાત સુધી BLOની કામગીરી કરતા. અને જે દિવસે તેમને હાર્ટ એટેક આવ્યો તેમના આગલા જ દિવસે સાંજે તેઓ 7 વાગે ઘરે આવ્યા હતા અને ઇન્ટરનેટના અભાવના કારણે BLOની કામગીરી અર્થે બહાર જતા રહ્યા હતા અને પછી છેક 11 વાગે પછી ઘરે આવ્યા. તેઓ જમ્યા વગર સૂઈ ગયા હતા અને ત્યારબાદ તેઓ ઉઠ્યા જ નહીં. BLOની કામગીરીના ભારણ રૂપે તેમને હાર્ટ એટેક આવ્યો હોય તેવા તેમના પરિવારજનોએ આક્ષેપ કર્યા છે. આની સાથે જ તેમને આરોપ લગાવ્યો છે કે તંત્રનું સતત દબાણ હોવાના કારણે આ શિક્ષક ચિંતામાં આવી ગયા હતા અને આના કારણે તેમને ઊંઘમાં હૃદયરોગનો હુમલો આવી ગયો હોય તેવી શક્યતા છે. જોકે આ મામલે તો ખેડાના કલેક્ટર અમિત પ્રકાશ યાદવે મીડિયા સમક્ષ જણાવ્યું કે અમારા જિલ્લાના BLO અને કોઈ પણ કર્મચારી પર કોઈ પણ પ્રેશર કામ કરવા માટે આપવામાં નથી આવતું. આચાર્ય રમેશભાઈ આના અગાઉ પણ BLOનું કામ કરી ચૂક્યા છે અને આ વખતે પણ કામ કરી રહ્યા હતા. જોકે ખેડા જિલ્લાના પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા મામલતદારને આ અંગે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને મૃતક સરકારી કાર્યમાં જોતરાયેલા હોવાથી જે પણ મળવાપાત્ર લાભ ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. એટલે કે એક તરફ તંત્ર કહી રહ્યું છે કે કોઈ દબાણ નથી, પરંતુ હવે સવાલ એ પણ છે કે જો દબાણ નથી તો 3 દિવસમાં 2 શિક્ષકોનો જીવ કેવી રીતે ગયો? શા માટે તેમના પરિવારજનોએ આ પ્રકારના આક્ષેપ કર્યા છે? આ માત્ર 2 નહીં, ગુજરાતમાં છેલ્લા વર્ષોમાં ડઝનો શિક્ષકો આવા જ કોઈ દબાણ હેઠળ તૂટ્યા છે. શિક્ષકોની મુખ્ય ફરિયાદ છે કે શિક્ષક છે કચેરીના કાગળના કામના નોકર નથી. BLOનું કેડર અલગ હોવી જોઈએ. અમને માનવી સમાન વર્તન જોઈએ. કેમ એક શિક્ષક એટલો તૂટી ગયો કે પોતાનું જીવન ટૂંકાવી લે તેવા પગલા સુધી પહોંચી ગયો. વર્ગખંડમાં ઉભેલો માણસ રાષ્ટ્ર ઘડે છે, તેની પાસે રાત્રે 2 વાગ્યા સુધી BLOનું કામ કરાવવું શું તેના એક માનસિક સ્વાસ્થ્ય પર પ્રહાર કરવા જેવું નથી? આ 2 શિક્ષકોના જે નિધન થયા છે તેનાથી આવે છે એક પ્રશ્ન જે તંત્રને નહીં પરંતુ સમગ્ર સમાજને પૂછવો જોઈએ કે શું શિક્ષકની જીવનની કિંમત એ માત્ર એક ફોર્મ જેટલી છે? હવે સૌથી મહત્વની એક વાત અમે તમને જણાવી દઈએ કે આત્મહત્યા, પોતાનું જીવન ટૂંકાવવું એ કોઈ પણ સમસ્યાનો ઉકેલ નથી. જો તમે તણાવમાં હો તો પછી સરકારી હેલ્પલાઇન નંબર 1800-233-3330 પર તમે સંપર્ક કરો. મિત્રો, પરિવાર, પરામર્શદાતા સાથે કોઈની પણ સાથે તમે વાત કરો. તો આશા છે કે આ માહિતી તમને અગત્યની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.